તો આ જમીનની જે કહેવાય ને કે બે અલગ અલગ જે બધી એની જે ક્વોલિટી છે બરોબર, તે બધી ક્વોલિટીમાં સેમ વર્ક આપે તો જેની જમીનમાં કાર્બન ઘટે છે હા એને તો આ કાર્બન પૂરો પાડે છે. બીજું કે સોઇલનું પીએચ, જે ક્ષારી જમીન છે કે એસિડિક છે કે આલ્કલાઇન છે, તો એને પણ બેલેન્સ કરે છે. કે ઓર્ગેનિક શું કામ એમ. તો એવી એક માનસિકતા બંધાઈ ગઈ છે લોકોની અંદર કે ઓર્ગેનિક વસ્તુ એક કહેવાય ને કે બહુ લાંબા ગાળે પરિણામ આપે છે. પરફેક્ટ પદ્ધતિથી બનેલી કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ રિઝલ્ટ આપે જ, અને પહેલા જ વર્ષે આપે. હા. એટલે આ એક બહુ મોટું મિથ છે. તો આ પ્રોડક્ટની પ્રોસેસ કઈ રીતે હોય છે, કેવી રીતે બને છે? એવા મટીરિયલ્સ ઉપર કામ કરતાં કરતાં અમને ખબર પડી કે શુગર મિલ, જે ખાંડસરી આપણે જેને કહીએ, એ એક એવી વસ્તુ છે કે એની અંદર કાર્બનની માત્રા ઊંચી છે. બીજા નંબરમાં થોડું એની અંદર સ્વીટનેસ છે. અત્યંત ઓર્ગેનિક નામ પાછળનો હેતુ છે. આદિ એટલે શરૂઆત અને અંત એટલે પૂર્ણ થઈ. એટલે આપણે એક એવી સિસ્ટમ બનાવવા માંગતા હતા જે ખેતી માટે જે પ્રોત્સાહિત છે તેવા યુવાનો તમે શું સમજો? તો આ કમાવાની ભાગદોડમાં જે વસ્તુ અતિ મહત્વની છે ને આપણને જે ફ્રીમાં મળે છે તેને આપણે કદાચ યાદ પણ નથી કરતા, કે એના પ્રત્યે આપણે આભાર પણ પ્રકટ નથી કરતા. નથી કરતા. ઓર્ગેનિક એગ્રોટીસ ખાતર આ પડામાં મેં વાયેલું છે. બરાબર. આમાં તો આપણે એગ્રોટીસ તમારે જે હા. ખાતર આવતું હા. તે નાખ્યું હા. એટલે આમાં એટલો ડિફરન્સ પડ્યો. ટ્રાયલ તમે કીધું તો અધ્યયન ઓર્ગેનિક કંપનીનું ખાતર વાવ્યું છે. એગ્રોટ્રીસ નામનું ખાતર આવે છે. ડીઆઈપી નહીં, ઉરિયા, મોરેશિયું નહીં, માધન નહીં, કોઈ વસ્તુ નહીં, દેશી નહીં, એગ્રોટીસ જ ખાતર. જમીન હાવ મોળી છે. મારે ક્યારે આવું કપાસ આ સમય બોલામાં નથી થયો. તમે એગ્રોટેશમ અંદાજે કેટલા વર્ષથી વાપરો છો? 2 વર્ષથી વાપરું છું. ગયા વર્ષે આપણે વાપર્યું હતું, 3 થેલી લેખે વાપર્યું હતું. અને પાયામાં તમે એગ્રોટેશ સિવાય કઈ નાખ્યું હતું? નહીં, કોઈ વસ્તુ અત્યાર સુધીમાં આપણે ડીએપી, યુરિયા, એમોનિયા કોઈ વસ્તુ હજી આપેલી નથી. ખાલી એટલે મેં એવું નક્કી કર્યું કે ડીએપી આપણે એક પણ થેલો વાપરવો નથી. મારે 107 વીઘાનો કપાસ છે. 107 વીઘામાં મેં 3 થેલી લેખે ટોટલ આ વાપર્યું. થોડું મારે સંઘર્ષ ઘણો 60% જેવો ફેર પડી જાય કપાસ ખર્ચા. બરાબર છે. તો આ ખાતર બીજા બધા ખેડૂતોને વાપરવા લાયક ખરું? સજેસ્ટ તમે કરો? સારું વપરાય અને આ જ વપરાય, ખર્ચો ઓછો થાય અને ઉત્પાદન વધે. ઓકે. અનુભવ એવો કે છે કે દેશી ખાતર કરતા એગ્રોટેસ ખાતર વાપરવાનો વિકલ્પ બહુ બેસ્ટ છે. ઓછા ખર્ચે અને રિઝલ્ટ બહુ સારું છે. બરાબર. દેશી ખાતર કરતા અડધો ખર્ચો થાય છે આમાં, અને રિઝલ્ટ પણ સારું મળે છે. હા. બીજું કોઈ રાસાયણિક ખાતર વાપરવાની જરૂર નથી પડતી. એવું છે, પણ આવતા વર્ષે ડીએપી બિલકુલ વાપરવાની ગણતરી નથી. જે બીજે જે મેં જોયું છે એમાં ડીએપી નથી વાયેલું, એમાં બી પણ રિઝલ્ટ સારું છે. આવતા વર્ષે 15 થી 20 વીઘા એવી જમીન રાખી છે કે એગ્રોટીસ પહેલેથી વાવવું છે. પહેલા વીઘે 3 થેલી વાવી છે, પછી 60 થી 90 દિવસમાં બીજી 3 થેલી વાવીશ. અને ડીએપી બિલકુલ આપણે રાસાયણિક ખાતર આપવું નથી. આ તમે જોઈ લો, આમાં રિઝલ્ટ આ એગ્રોટીસ ખાતર વાયેલું છે ને આ પાસામાં વાયેલું નથી. દેશી ખાતરની જગ્યાએ મેં આ ખાતર વાપર્યું છે તો મને બહુ એટલે બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. અને મારા આની સામે આમાં ડીએપી નાખ્યું. બરાબર. બરાબર. હા. ડીએપી નાખ્યું તો એની હાઈટ એટલી ને એટલી જ રહી. બરાબર. આમાં તો આપણે એગ્રોટીસ તમારે જે હા. ખાતર આવતું હા. તે નાખ્યું હા. એટલે આમાં એટલો ડિફરન્સ પડ્યો. ટ્રાયલ તમે કીધું તો ટ્રાયલ કરવા માટે જ આપણે આ ઉપયોગ કર્યો. ઓકે. મારી બાજુમાં હરપાલભાઈ છે, મારા કાકા. હા. એમને દેશી ખાતર વાવ્યું છે. હા. તો એમને વીઘે દેશી ખાતર વાપરવાનો ખર્ચો 4000 લાગ્યો. હા. અને મેં વીઘે આમાં 4 બેગ નાખી છે એટલે 1800 રૂપિયા લાગ્યા. હા. હા. એટલે ખર્ચો પણ દેશી ખાતર કરતા ઓછો થાય છે અને રિઝલ્ટ પણ બહુ સારું છે. એના કપાસમાં ગયા વર્ષે આમાં તમે 45 મણ કપાસ લીધો હતો. લીધો હતો. બરાબર. ગયા વર્ષે તમે આ ખાતર વાપર્યું હતું. હા. બરાબર. તો આ વર્ષે ને 2 વર્ષે વાપર્યું, તમને સારું રિઝલ્ટ લાગે છે ને? એટલે હું વાપર્યું. ગયા વર્ષે ફાયદો લાગ્યો એટલે વણ વાપર્યું. વીઘે 4 થેલી નાખ્યું. સરસ. સરસ. વીઘે 3 થેલીનો કીધા પછી મેં એ રીતે ઉપયોગ કર્યો તો આમ ડિફરન્સ એટલો દેખાય છે. એકદમ ગ્રીનરી છે, છોડ પણ એકદમ ફાલેલો ફૂલેલો છે. એની અંદર જે ફૂટ છે, હાલ ફ્લાવરિંગ જે છે એ પણ બહુ સરસ રીતે બેઠો છે. જય શ્રી રામ મિત્રો, હું છું પ્રકાશ ભાઈ. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક એવા ગહન વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે
ગહન વિશે કહેતા કે જો ખેતી ન હોત તો કદાચ માનવ જીવન તો શું પણ કોઈ પણ જીવનું અસ્તિત્વ પૃથ્વી ઉપર ના હોત. તો ખેતી વિશે મારી પાસે એક એવા વ્યક્તિ વિશેષ બેઠા છે કે જેનું ક્ષેત્ર છોડીને જેણે ખેતીમાં જે પ્રયાસો કર્યા છે અને એના જે પરિણામો લાવ્યા છે એ અદ્ભુત પરિણામો વિશે તો આપણે વાત કરવી જ છે. પણ અત્યારના કહેવાય ને કે સાંપ્રત સમયની અંદર જે યુવાનોને ખાસ કરીને સુમિતભાઈ ખેતીમાં કોઈને શોખ નથી, બરોબર, ખેતી કોઈને કરવી નથી, પણ લોકોને ખબર નથી કે આપણી ચોઈસ નથી, એ આપણે કરવું જ પડશે. આજે નહીં તો કાલે ખેતી વગર તો કોઈને પણ નહીં ચાલે ને. તો ખેતીમાં ઓર્ગેનિક એક વિષય એવો છે કે લોકોને સાંભળતા સીધું જ એમ થાય ઓર્ગેનિક એટલે બહુ મોંઘું થાય છે અથવા તો એનું કેવી રીતનું હોય કોઈને મગજમાં જલ્દી બેસતું નથી. ક્યાંક ને ક્યાંક માહિતીનો અભાવ છે, બીજું કઈ નથી. તો સુમિતભાઈ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આપણે આજનો પોડકાસ્ટ એવી રીતનો કરવો છે કે જે કોઈ ખેડૂતો છે ઓર્ગેનિકના એના મનમાં જે કઈ પ્રશ્નો હશે તે બધા, હું આશા એવી રાખું છું કે એને પ્રશ્નોનું નિરાકરણ આમાંથી આપણા પોડકાસ્ટમાંથી એને મળી રહે. તો ચાલો સુમિતભાઈનો પરિચય આપતા હું એક વાત કરું કે પોતે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરેલો છે અને એ છોડીને જે આ વિષય એને પસંદ કર્યો તે વિષય વિશે પણ આપણે એક વાત કરવી છે અને વધારે વાત ન કરતા સીધો જ મુદ્દા ઉપર આવું. તો તમે સૌપ્રથમ તો સુમિતભાઈ આપનો પરિચય મને આપો અને ત્યાર પછી આપણું સેશન ચાલુ કરીએ. હું છું સુમિત ભીસરા, ફાઉન્ડર ઓફ અદ્યંત ઓર્ગેનિક્સ. અદ્યંત ઓર્ગેનિક્સનું અમે શરૂઆત 2020માં કરી અને એની શરૂઆત કંઈક એવી છે કે જંગલનો જે વિસ્તાર છે એમાં જે અમુક ફળોના જે વૃક્ષો છે અને જે છોડવાઓ છે એ ત્યાં કેમ હેલ્ધી હોય છે, ત્યાં કોણ ધ્યાન રાખે છે, ત્યાં એને પોષક તત્વો કોણ પૂરા પાડે છે, ત્યાં કોણ ખાતર આપવા જાય છે, તો ત્યાં એકદમ હેલ્ધી એનો વિકાસ કઈ રીતે થાય છે. અને આપણે કદાચ આપણા ખેતરમાં જે બાગાયતના પાકો જે આપણે લઈએ છીએ અને જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એમાં એવી મીઠાશ બધા પ્રયત્નો કરવા છતાં પણ જે જંગલના ફળોમાં આવે છે એવી મીઠાશ અહીંયા નથી આવતી. તો એનું કારણ શું? એનું કારણ શું હોય છે? એટલે ધીમે ધીમે એવું જાણવા મળ્યું કે પ્રકૃતિએ એક એની નેચરલ સિસ્ટમ ગોઠવી છે ખોરાક બનાવવાની. બહુ મોટી વાત. બરાબર છે. હવે એમાં એવું છે કે આપણી જે માટી છે એની અંદર એના બંધારણમાં 25% હવા, 25% પાણી, 45% ઓર્ગેનિક મેટર, ઓર્ગેનિક મેટર એટલે કે ખનિજ તત્વો ને એ બધું આવી ગયું, અને 5% હ્યુમસ. આ 100% થી આપણી માટી બનેલી છે. હવે વનસ્પતિના સારા વિકાસ માટે અથવા તો ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મહત્વની વસ્તુ જે 5% મેં તમને કીધું કે હ્યુમસ એ છે. અને આ જે હ્યુમસ છે એ જ વનસ્પતિનો ખોરાક બનાવે છે. આપણે જોયું હશે કે પેલા પાનખર ઋતુ આવે, પછી ચોમાસાનો ટાઈમ આવે, એને ભેજ મળે અને આપણી અંદર માટીમાં એવા બેક્ટેરિયાઓ છે કે જે એને કમ્પોસ્ટ કરી અને જમીનમાં જેનો ખોરાક તૈયાર કરે અને પછી વનસ્પતિ લેતું હોય. તો આ એક નેચરલ સિસ્ટમ છે, એને જંગલમાં કોઈ ડેમેજ કરવા વાળું નથી. પણ આપણી ખેતીમાં જે આપણે કૃષિ કરીએ છીએ એમાં ડેમેજ કરવા વાળા આપણે ઊભા છીએ. એટલે એમાંથી પછી એક વસ્તુ મહત્વની જાણવા મળી કે હ્યુમસ જે છે, મેં તમને કીધું જે ખોરાક બનાવે છે એ એક એવો જૈવિક પદાર્થ છે કે જેની અંદર સજીવ બેક્ટેરિયા રહેલા છે, એની અંદર આપણા વનસ્પતિના જે અવશેષો છે એ છે, એની સાથે બીજી પ્રકૃતિએ જે રચના કરેલી છે એવી બેનિફિશિયલ ફંગસ છે એની અંદર. તો આ બધી જ વસ્તુ ભેગી થઈ અને એનો ખોરાક બનાવે છે અને વનસ્પતિ લે છે. હવે એની અંદર મહત્વની વસ્તુ છે કાર્બન. પછી અમારું ધ્યાન ગયું કે કાર્બન જે છે એ આમાં પાયાનો રોલ, બહુ મહત્વનો રોલ ભજવે છે. કારણ કે જમીનમાં જે કઈ અવશેષો ભેગા થયા છે, બેક્ટેરિયાએ જે કમ્પોસ્ટિંગનું કામ કર્યું છે અને છેવટે જે એને વસ્તુ બનાવી એમાં કાર્બનનું નિર્માણ થયું કે જેને આપણે પ્રકાશભાઈ એવું કહી શકીએ કે સૌથી કોઈ પ્યોર અને શુદ્ધ વસ્તુ હોય તો કાર્બન. આપણે શિવજીને પણ આપણે ભસ્મ જે કહીએ એ રાખ એ કાર્બનનું સ્વરૂપ છે અને એને અતિ પ્રિય છે. કારણ કે આપણે એવું કહી શકીએ કે એમાં ખરેખર નિર્માણની તાકાત છે. તો આ વસ્તુ ધ્યાનમાં આવી અને એના ઉપર અમે કામ કરવાનું ચાલુ કર્યું
કે ભાઈ કાર્બન માટે આપણે કયું મટીરિયલ પસંદ કરીએ ને એમાંથી પ્રોડક્ટ કેવી રીતે ડેવલપ કરીએ કે જે અત્યારે બધા જ ખેડૂત માટે લગભગ 95% ખેડૂતો માટે, હું ગુજરાતની વાત કરું તો, કે સળગતો પ્રશ્ન છે કે કાર્બન લગભગ ખેડૂતોની જમીનમાં ઘટે છે. તો એના માટે થઈને અમે એક પ્રોડક્ટનું નિર્માણ કર્યું અને કંપની ચાલુ કરી, જેને આપણે અદ્યંત ઓર્ગેનિક્સ કંપનીનું નામ આપ્યું, અને એની અંદર આપણે સેન્દ્રીય ખાતર જે ઓર્ગેનિક મેન્યોરની કેટેગરીમાં આવે એ એક પ્રોડક્ટ તૈયાર કરી. અત્યંત ઓર્ગેનિક નામ પાછળનો હેતુ શું, એનો મતલબ મને સમજાવો. એની પ્રકાશભાઈ તમે સંધિ છૂટી પાડશો ને તો અદ્યંત એનું આદિ પ્લસ અંત એવું એનું આખી સંધિ છૂટી પાડો તો અર્થ થાય. આદિ એટલે શરૂઆત અને અંત એટલે પૂર્ણ થયું. એટલે આપણે એક એવી સિસ્ટમ બનાવવા માંગતા હતા કે છોડની શરૂઆત થાય ત્યાંથી એ પૂર્ણ થાય, ખેડૂતના હાથમાં પાક આવી જાય, એની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધીની, આદિથી એની અંત સુધીની એક સપોર્ટિવ સિસ્ટમ આપણે પૂરી પાડવા માંગતા હતા. જે આપણે પ્રોડક્ટ તૈયાર કરી છે તે છોડવોનું જે બીજમાંથી જર્મિનેશન થાય અને જે એ પૂર્ણ થાય ત્યાં સુધી આપણે જે એને પ્રોડક્ટ આપી રહ્યા છીએ એ એને પૂરી રીતે સપોર્ટિવ સિસ્ટમ પૂર્ણ કરે. અને હાલ સુમિતભાઈ, હું તમને વાત કરું તો અદ્યંત ઓર્ગેનિક જે કંપની તમે લઈને સ્ટાર્ટઅપ જે તમે સરસ મજાનું કર્યું છે, બરોબર, તેના અંડરમાં કઈ કઈ પ્રોડક્ટ છે અને શું કામ કરે છે? અદ્યંત ઓર્ગેનિક્સમાં મેઇનલી હું તમને કહું કે એક તો ઓર્ગેનિક મેન્યોર છે, કારણ કે મોટો પ્રશ્ન આપણે કાર્બનનો હમણાં જે વાત થઈ એ મેં જે તમને કરી, તો એના માટે થઈને આપણે જે એગ્રોટીસ પ્લસ જે આપણી પ્રોડક્ટ છે એ. બીજી એક પ્રોડક્ટ છે ઓર્ગેનિક પોટાશ, કે જે પાવડર ફોર્મ છે, પૂર્ણ ઓર્ગેનિક ફોર્મ છે અને એ વોટર સોલ્યુબલ છે. એને તમે પાણીમાં દ્રાવ્ય કરી શકો અને ડ્રીપમાં પણ આપી શકો. અત્યારે મેજર આપણી આ બે વસ્તુ છે અને કંપનીને અત્યારે 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને બીજી આપણે પ્રોડક્ટ ઉપર કામ ચાલુ છે. જેમ જેમ એ કામ પૂરા થતા જશે એમ આપણે નવી પ્રોડક્ટ લાવતા જશું. સુમિતભાઈ, ખાસ કરીને આ બધી પ્રોડક્ટ તો તમે જે બનાવી વાત કરી અને રિઝલ્ટ પણ સારા એવા છે. મેં જ્યાં સુધી અભ્યાસ કર્યો, તમારું જોયું ત્યાં સુધી પ્રોફાઇલમાં, પણ કહેવાનો મારો ક્યાંક ને ક્યાંક એક સળગતો પ્રશ્ન મનમાં એ પણ હતો કે આપણે પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ વિભિન્ન જિલ્લાઓમાં અલગ અલગ જમીનના એક કહેવાય ને પ્રકારો છે. એક સમજી લો, અમારો જે ભાવનગર જિલ્લો છે એમાં ખાસ કરીને ગારિયાધાર તાલુકાથી લઈને એ બધી જમીનો છે એ ખારાપાટ તરીકેની છે, બરોબર. અને ત્યાંથી તમે જેસર પંથક લઈ લો અથવા તો ધારીથી વિસાવદર અને ગીરના જે ગામો લઈ લો, તે બધી જમીનોમાં કહેવાય ને કે ભાઈ એવી આબોહવા છે કે ત્યાં લગભગ બધા છોડ ઉગે છે, બરોબર. તો આ જમીનની જે કહેવાય ને કે ભાઈ અલગ અલગ જે બધી એની જે ક્વોલિટી છે, બરોબર, તે બધી જ ક્વોલિટીમાં સેમ વર્ક આપે ખરું? હવે એમાં કેવું છે કે અત્યારે મેં તમને જે વાત કરી એ કાર્બન માટે વાત કરી. બીજું હું તમને કહું કે આની જે બીજી જે પ્રોપર્ટીઝ છે, તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. એક તો જેની જમીનમાં કાર્બન ઘટે છે એને તો આ કાર્બન પૂરો પાડે છે. બીજું કે સોઇલનું પીએચ, કે જે ક્ષારી જમીન છે કે એસિડિક છે કે આલ્કલાઇન છે, તો એને પણ બેલેન્સ કરે છે. તમે કીધું કે ક્ષારવાળી જમીન હોય તો એના ક્ષારને તોડી અને વનસ્પતિને જે અનુરૂપ છે એવું વાતાવરણ જમીનમાં બનાવવા માટે પણ આ પ્રોડક્ટ સક્ષમ છે. એમાં મેં તમને જે વાત કરી ને હ્યુમસની, એ હ્યુમસ બનાવવા માટે જમીનમાં આ પ્રોડક્ટ સપોર્ટિવ સિસ્ટમ પૂરી પાડે છે. જે હ્યુમસ બને છે ને એ જ આપણા જમીનને એનું પીએચ જે આપણે 6.5 થી 7.5 ની વચ્ચે હોવું જોઈએ મેજર, એને ત્યાં મેન્ટેન કરવામાં મદદ કરે છે આ પ્રોડક્ટ. અને સુમિતભાઈ, ખાસ કરીને તમે જે રીતે વાત કરી, બરોબર, પણ આ સેન્દ્રિય ખાતરથી લઈને કોઈ પણ ઓર્ગેનિક આપણે પ્રોડક્ટ પકડી લઈએ, બરોબર, તો એને એપ્લાય કર્યા પછી આમ તો ગણો તો કેટલા દિવસમાં એનું રિઝલ્ટ આવતું હોય? કારણ કે ખેડૂતના મનમાં એક સળગતો પ્રશ્ન એ છે કે ઓર્ગેનિકમાં મિનિમમ 2 થી 3 વર્ષ એવી એને એક ધારણા બાંધી લીધી છે. મને તો આ વસ્તુની ખબર છે, પણ જે આપણા ખેડૂત મિત્રો જે કોઈ આપણને જુએ છે ત્યારે તેને આ વિશે સચોટ માહિતી મળે અને આપણો જે દેશ છે તે ખરેખર ઓર્ગેનિક તરફ જાય. કારણ કે આપણે અત્યારે અધોગતિને કહેવાય ને સામે હાલીને હોરી લીધી છે, આપણે દેશી ભાષામાં કહીએ તો. કારણ કે જે આ પેસ્ટિસાઇડના આ બધા જે પ્રહારો છે, બધા આ જે રાસાયણિક ખાતરોના, અને હું તમે જોતા આવીએ છીએ આ બીમારીની જે માજા મૂકી છે. આપણે જયારે નાના હતા ત્યારે કેન્સર શબ્દ આપણે સાંભળવા મળતો તો પણ આમ નવાઈ લાગતી, કેન્સર એટલે શું? અત્યારે તો એવા લગભગ આપણા મેજોરિટી એવા ઓળખીતા હોય તેમાંથી 80% આપણને એવા કેસ જોવા મળે. હું ને તમે પહેલેથી જોતા આવીએ છીએ કે જે પહેલાના પ્રમાણમાં પ્રકૃતિમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો છે. એ ક્યાંક ને ક્યાંક આપણે અતિક્રમણ જે ખેતી ઉપર કર્યું છે એનો ક્યાંક ને ક્યાંક પ્રભાવ છે.
પણ અત્યારે જો લોકોને કેવી વાત છે કે ભાઈ વિશ્વાસ વાળી વાત કરો તો જ બધાને ગળા હેઠે ઉતરે છે. બરાબર. આવું તમને એકદમ દેશી ભાષામાં હમ, વાત કરું છું. હમ. કારણ કે આપણો જે પોડકાસ્ટ છે એ વધારે ખેડૂત મિત્રો જોવાના છે, બરોબર? હમ. તો એને લગતી જ માહિતી મારે તમારી પાસેથી બરાબર. આવરી લેવી છે. હવે લોકોને એ તો ખબર છે કે ભાઈ ઓર્ગેનિક ખાદ્ય પેદાશોથી આપણે જે કંઈ કરીએ છીએ, બરોબર, એનાથી જે કંઈ ઉત્પાદન આવે છે તેનાથી ખાવામાંથી આપણને ફાયદો બેનિફિટ તો બહુ છે. પણ જ્યારે મારા ખેતરમાં એપ્લાય કરવાની વાત આવે તો ત્યાં મારા કાન ઢીલા પડી જાય છે. હમ. તો એવી એક માનસિકતા બંધાઈ ગઈ છે લોકોની અંદર કે ઓર્ગેનિક વસ્તુ એક કે કહેવાય ને કે બહુ લાંબા ગાળે પરિણામ આપે છે, હમ. અથવા તો વોટ એવર કોઈ ના કોઈ રીતે કેવી કઈ અફવા ઉડાવી હોય, કોને ખબર આ શું રીતની વાત હોય. હમ. પણ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી બધી વાતો અફવા છે અને ઓર્ગેનિક અપનાવવું જોઈએ. પણ એક તમે નિષ્ણાંત છો આ વિષયના, એટલે ખાસ કરીને તમારા પાસેથી આ જવાબની અપેક્ષા રાખું કે ઓર્ગેનિક શું કામ એમ અને એના શું બેનિફિટ છે. પ્રકાશભાઈ, બહુ મહત્વનો તમે પ્રશ્ન કર્યો. હવે એમાં એવું છે કે આજે આપણે જે પ્રોડક્ટ તૈયાર કરી છે ને, એ પ્રોડક્ટને તૈયાર કરવા પાછળનું જે એનું બેઝ મટીરિયલ છે ને, એ શુગર મિલનો જે બાય પ્રોડક્ટ નીકળે છે, જે પ્રેસ મડ, એમાંથી આપણે તૈયાર કરેલી છે. અને તમે મને એવો પ્રશ્ન કર્યો કે ખેડૂતોના મગજમાં એવું હોય છે કે રિઝલ્ટ મળશે કે નહીં મળે, અથવા તો ઓર્ગેનિક વસ્તુ છે એટલે લાંબા ગાળે રિઝલ્ટ મળશે. બીજું કે મને ઉત્પાદન ઓછું મળશે ઓર્ગેનિક વાપરવાથી, તો હું કઈ રીતે સર્વાઈવ કરીશ. તો હવે આ એ જ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આખી પ્રોડક્ટ બનાવેલી છે. કારણ કે પ્રેસમડ એક એવી વસ્તુ છે કે એની અંદર કાર્બનનું પ્રમાણ ઊંચું હોય છે. કાચા મટીરિયલની વાત કરું છું. બીજું કે એની અંદર એક્ટિનોમાઇસાઇટ્સ, હ્યુમિકોલા જેવા બેનિફિશિયલ બેક્ટેરિયા, જે સજીવ બેક્ટેરિયા છે, એ એની અંદર ઊંચી માત્રામાં હોય છે. આ સિવાય એઝેટોબેક્ટર, નાઇટ્રોબેક્ટર, ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, આ બધા બેક્ટેરિયા જે આપણી જમીનમાં ખૂબ જ ઉપયોગી છે, એની માત્રા આ ખાતરની અંદર નેચરલી વધારે હોય છે. બરાબર. તો પહેલા વર્ષે જ્યારે અમે આ પ્રોડક્ટ બનાવી અને ખેડૂતોને અમે કન્વિન્સ કર્યા કે તમે તમારે જે કાંઈ જમીન હોય એના થોડા ભાગમાં તમને જે અનુકૂળતા હોય એમાં ટ્રાયલ કરો તમે, અને એ લોકોને આપણે કન્વિન્સ કરી અને આપણે ટ્રાયલો લેવડાવ્યા. તો તમને જાણીને નવાઈ લાગશે કે ખેડૂતોને એવા રિઝલ્ટ્સ મળે કે એમણે અમને એવો પ્રશ્ન કર્યો કે તમારી પ્રોડક્ટમાં તમે કોઈ કેમિકલ એડ કરો છો? તો અમે કીધું કેમ આવો પ્રશ્ન? અમારા જે ડીલર્સ હોય એમણે અમને કીધું કે ખેડૂતો આવું પૂછે છે. મને કે એ લોકોને એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળેલા છે કે એ લોકોને નવાઈ લાગે છે કે ઓર્ગેનિક પ્રોડક્ટમાં આવા રિઝલ્ટ કઈ રીતે. એટલે મેં એને એવું કીધું કે આપણું શરીર કોઈ વસ્તુથી ભૂખ્યું હોય, જેને વર્ષોથી જે મળેલું જ નથી, એ વસ્તુ તમે થોડી માત્રામાં પણ આપો તો તરત જ એની અસર દેખાઈ આવે. તો આપણે અત્યાર સુધી ડીએપી, યુરિયા ને બીજા જે રાસાયણિક ખાતરો આવે છે એ બધા જે આપેલા છે એમાં કાર્બન કોઈ પણ રાસાયણિક ખાતરમાં આવતો નથી. અને પહેલી જ વખત જ્યારે તમે જમીનને જે જરૂરી છે એવો ઓર્ગેનિક ફોર્મમાં કાર્બન તમે આપો છો, તો એ વર્ષોથી જે વસ્તુથી જેને જમીનને જેની જરૂર છે એ વસ્તુ તમે પહેલા વર્ષે આપી, એટલે એનું રિઝલ્ટ એને એ બતાવેલા છે. બીજું શું થાય કે તમે અત્યાર સુધી જે રાસાયણિક ખાતરો વાપરેલા છે એમાંથી જે અલભ્ય સ્વરૂપમાં જે તમારી જમીનમાં જે પડેલું છે, હવે દાખલા તરીકે આપણી જમીનને જરૂર છે 10 કિલો ખાતરની, બરાબર, આપણે 20 કિલો પર વીઘે આપણે આપતા હોઈએ, તો 10 કિલો જે છે એનું વિઘટન થઈ અને છોડવાએ લઈ લીધું, બાકીનું જે વધારાનું આપણે ખાતર આપ્યું એ ક્યાં ગયું? એ તો આપણી જમીનમાં જ પડ્યું રહ્યું. એ જે જમીનમાં પડ્યું રહ્યું, એ જમીનમાં પડેલા ખાતરે શું કર્યું? માટીમાં ચીકાશ ઉત્પન્ન કરી. ઓક્સિજનનો પ્રવાહ જે ઉપરના 4 ઇંચના લેયરમાં જે થવો જોઈએ એ પ્રવાહ ઘટાડ્યો. એ પ્રવાહ ઘટાડ્યો એટલે પોરોસિટી માટીની ઓછી થઈ. પોરોસિટી ઓછી થઈ એટલે બેક્ટેરિયાને જે જીવવા માટે જેવું વાતાવરણ જોઈએ એ વાતાવરણ ડેમેજ થયું, એટલે બેક્ટેરિયાના કાઉન્ટ ઓછા થઈ ગયા. તો તમે આ વસ્તુ આપો છો તો તમે એ વસ્તુને ફરીથી જીવંત કરવા માટેના પ્રયાસો કરો છો કે જેથી એ શું કરે છે, ખાતર તમે નાખ્યું, આજે આપણું ઓર્ગેનિક ખાતર છે તમે વાપરો છો,
તો તમારી જમીનમાં અત્યાર સુધી જે કઈ રાસાયણિક ખાતરો વાપરેલા છે ને અને જેનું વિઘટન નથી થયું અને જે અલભ્ય સ્વરૂપમાં પડેલા છે એ તત્વોને વિઘટન કરી અને છોડવાને પાછું આપે છે. એટલે જે પડેલું છે પહેલેથી એને વિઘટન કરીને જે છોડવાને આપે છે એના રિઝલ્ટ તમને એ દેખાય છે. જે એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળ્યા ને એનું કારણ ઈ છે. માત્ર ને માત્ર વસ્તુ એવી છે પ્રકાશભાઈ કે પરફેક્ટ પદ્ધતિથી બનેલી કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ રિઝલ્ટ આપે જ અને પહેલા જ વર્ષે આપે. એટલે આ એક બહુ મોટું મિથ છે કે ઓર્ગેનિક ખાતર છે એના રિઝલ્ટ બહુ લાંબા સમયે મળે. સુમિતભાઈ, અહીંયા એક મિનિટ તમને રોકવા માંગુ છું કે ભાઈ આવી ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોના મનમાં શંકા છે અથવા તો કોઈ ગામ કે કોઈ વિસ્તાર કે કોઈ એવું કહેવાય કે ભાઈ એક પર્ટિક્યુલર એક તાલુકો અથવા તો જિલ્લો કે એની અંદર તમે એવું કરી શકો ખરા કે ભાઈ કોઈ ખેડૂત તમારી પાસેથી એવી ટ્રાયલ માંગે કે તમારી ટીમ વતી એને કઈ એવા મતલબ કઈ એવા સેમ્પલિંગ કે અથવા તો કઈ ટ્રાયલ તમે આપી શકો ખરા ખેડૂત કે ભાઈ આ એટલા સમયમાં તમે આ વસ્તુનો યુઝ કરો અને નો ફરક પડે તો એ જવાબદારી અમારી, એવું કઈ તમે શ્યોરિટી આપી શકો ખરા? હા, આપણે જ્યારે પ્રોડક્ટની માર્કેટિંગની શરૂઆત કરીને ત્યારે આપણે સિસ્ટમ જ એ અપનાવેલી હતી. આપણે સેમ્પલિંગ કરાવ્યા, પછી બીજું કે જે ખેડૂતને યુઝ કરવો છે એને આપણે પહેલા 2 વર્ષ આપણે મટીરિયલ ક્રેડિટમાં આપેલું હતું બાકીમાં, કે તમને રિઝલ્ટ મળે ને પછી આપણે પેમેન્ટ બાબતની જે કઈ છે તે તમે ડીલર સાથે ચર્ચા કરજો. બરાબર? એના ઉપરથી આપણે ટ્રસ્ટ મેળવ્યો. અને તમને જાણીને નવાઈ લાગશે કે બ્રાન્ડ આપણે જે કહીએ ને કે બ્રાન્ડ એક ક્યારે બનતી હોય એની મારા મતે વ્યાખ્યા એવી છે કે અમે જ્યારે પહેલા 2 વર્ષ જ્યારે ખેડૂતોને પ્રોડક્ટ આપી ને એટલે એ લોકોને રિઝલ્ટ મળ્યા. બીજા વર્ષે એ લોકોએ રિપીટ કરી પ્રોડક્ટને. ત્રીજા વર્ષે એ લોકોએ બીજા ફાર્મરો એના આજુબાજુના ગ્રુપના ફાર્મરોને કહેવાનું ચાલુ કર્યું, સજેસ્ટ કર્યું કે આ પ્રોડક્ટ થી રિઝલ્ટ સારા મળે છે, તમે વાપરો. મારા મતે જ્યારે આ ત્રીજા સ્ટેપ પરની જે મેં વાત કરી ને એ જ્યારે થાય ને ત્યારે બ્રાન્ડ બનતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે માર્કેટિંગ માટે કંપનીનો કોઈ સ્ટાફ કામ નથી કરતો. અમારા જે ફાર્મરો છે, જે અમે ખેડૂતોનો વિશ્વાસ જીત્યો છે, એ જ ખેડૂતો અમારું માર્કેટિંગ કરે છે. બહુ મોટી વાત છે. કારણ કે તમારું પરફોર્મન્સ લેવલ જોઈને જ જો તમારી સફળતાનો આધાર નક્કી થતો હોય તો એના જેવી ઓર્ગેનિક સફળતા ના કહેવાય. કારણ કે વાત જ્યારે ઓર્ગેનિકની જ નીકળી છે સુમિતભાઈ, અને આપણો વિષય છે, તો ક્યાંક ને ક્યાંક ઓછા વધતા પ્રમાણમાં સરકાર સાથે પણ ખેડૂતોનું આપણને ઘર્ષણ ઘણી વખત જોવા મળે. પોષણતમ ભાવો નથી મળતા અને ક્યાંક અતિવૃષ્ટિ થઈ ગઈ હોય તો એમ પણ પાકોને નુકસાન થાય ને કોઈ ના કોઈ રીતે ખેડૂતો ઉપર જ ડામ આવતો હોય છે. પણ ખેડૂતની ફેવર તો કરવી જ જોઈએ. કારણ કે આપણા દેશનો એક નારો છે, જય જવાન જય કિસાન. અને જો જવાન અને કિસાનને જો આપણે ન્યાય નહીં આપી શકીએ, બરોબર, તો પછી આ નારા કાઢે ને એનું કોઈ મહત્વ નથી. અને ભારત સોને કી ચીડિયા કહેવાતો આપણે, એ ખેતીના આધારે કહેવાતો. પણ જે કઈ આપણું જે આપણા બાપ દાદા આપણે આફ્ટર ઇન્ટરવ્યુ પહેલા આપણે જે વાત થઈ કે આપણા બાપ દાદાએ જે આપણને સોંપ્યું હતું પ્રકાશભાઈ, એ અત્યારે આપણે રહેવા નથી દીધું, એને આપણે હાણી નાખ્યું છે. તો હવે એમાં સુધારા માટે આવનારા દિવસોમાં ખેડૂતોને કેવા પ્રયત્નો કરવા જોઈએ તમારા મત મુજબ? એનો એક જ જવાબ હોઈ શકે પ્રકાશભાઈ, કે જ્યાં સુધી ખેડૂત પોતાની જમીનમાંથી જે પાક લે છે એને ફિનિશ પ્રોડક્ટ કરી અને પોતાની જાતે જ્યારે વ્યાપારી જ્યાં સુધી નહીં બને ને ત્યાં સુધી આ પ્રશ્નો રહેવાના. તમે અમુક પેરામીટર્સ એવા છે કે એની સામે તમે લડત ના આપી શકો, કે એનું કોઈ સોલ્યુશન નથી. પણ એનું બેસ્ટ સોલ્યુશન એ બને. દાખલા તરીકે આપણે એક સિમ્પલ વાત કરીએ કે કોઈના ખેતરમાં મરચીનો પાક છે, મરચું ઉગે છે, એને મરચું લીધું, એને સૂકવ્યું, એને પાવડર બનાવ્યો. પાવડર બનાવીને એને 1 કિલો 2 કિલો કે 5 કિલોના પેકિંગમાં એને પેકિંગ કર્યું, એનું બ્રાન્ડિંગ કર્યું વ્યવસ્થિત, અને પોતે જ માર્કેટમાં એક કોમ્યુનિટી બનાવીને સેલ કરે છે. તો આનું આ મરચું એક વેપારીને આપે છે, એમાં એને ભાવ વધારે મળશે કે ડાયરેક્ટ સેલ કરે છે એમાં એને વધારે મળે ને? ડેફિનેટલી. આના માટે સ્ટ્રગલ છે, આના માટે મહેનત છે. ખેડૂતોની આ મેન્ટાલિટી નથી, એ વિકસાવવી પડશે, સમય લાગશે. પણ આના માટે પ્રયત્નો બહુ જરૂરી છે. સમય લાગશે, પણ જો અત્યારે જે પોઝિશન છે એ જ પોઝિશન જો ચાલતી રહી તો સમય બહુ ખરાબ સ્વરૂપ લેશે.
ખરાબ સ્વરૂપ લેશે અને આમ ગણો તો લઈ ચૂક્યો છે સુમિતભાઈ, કારણ કે અત્યારે કોઈને આ એક સળગતા પ્રશ્નની જ હું તમને વાત કરું કે હાલ તમે ગામડાના જે છોકરા નાના ભણતા હોય ને, ક્યાંક ને ક્યાંક એના વાલીઓને પણ એવું છે કે ભાઈ મારા છોકરાને ખેતી નથી કરવાની, અથવા તો બાળકોના મનમાં પણ એવું છે કે મારે ખેતી નથી કરવી. અને આજના હરણફાળ ભર્યા યુગમાં, આજે હરીફાઈના યુગમાં બિઝનેસમાં પણ તમે જટ દઈને સક્સેસ થાવ એવી કઈ સ્થિતિ નથી, કારણ કે એના માટે જે અત્યારે સ્ટ્રગલ છે, હરીફો એટલા છે માર્કેટની અંદર, બરોબર. પણ ખેતી જે એક એવો વિકલ્પ, મેં જ્યાં સુધી અધ્યયન કર્યું છે, બરોબર, હું આધ્યાત્મ અને ખેતીને વધારે પ્રભુત્વ આપું છું. મારું એક એવું માનવું છે સુમિતભાઈ કે આવનારા 10 વર્ષની અંદર જ તે ખેતીનો સુવર્ણકાળ શરૂ થવાનો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ઓર્ગેનિક બાબતે લોકોની અંદર જાગૃતતા આવી રહી છે, લોકો એને સહર્ષ અપનાવી રહ્યા છે અને એના પરિણામો પણ જોઈ રહ્યા છે. આપણને ઘણી વખત જોવા મળે કે કોઈ ખેડૂત એવો હોય કે ભાઈ તમે કેમ થોડી વાર પહેલા મરચાની વાત કરી, પર્ટિક્યુલર શાકભાજી પણ એના એવી રીતે વેચે છે અને એના ફિક્સ કસ્ટમર થઈ ગયા છે. અને ઓર્ગેનિક સિંગના પણ, સિંગ તેલના પણ એ પોતાના એના કસ્ટમર ફિક્સ હોય છે અને દર મહિને રિપીટ ઓર્ડર એ દર વર્ષે એના લેતા હોય છે. એવી રીતે કરે છે લોકો અને કરવાના જ છે. પણ ક્યાંક ને ક્યાંક જાગૃતતા લાવવી મારી તમારી જવાબદારી છે. અને ખેડૂત મિત્રોને તો ખાસ કરીને પ્રાર્થના કરું છું કે જે વસ્તુ લાગણી સાથે જોડાણેલી, લાગણી એટલે કે આપણે ખેતીને માં કહીએ છીએ, આપણે જમીનને માં કહીએ છીએ, આપણે એના સંતાનો છે, તો આપણે કેમ એની ઉપર અતિક્રમણ કરી શકીએ? એટલે ક્યાંક ને ક્યાંક આપણે એની સાથે એવો માહોલ બનાવીએ અને આપણી માં છે તો આપણી માં જેવું એની સાથે વર્તન થાય. અને પછી જો એ આપણને વાલ કરે અને પછી તો એનો કોઈ સીમાડા નથી રહેતા એની વાલના, તો કારણ કે માં જે છે ને, માં શબ્દ કીધો છે તો માં કઈ એને પુરવાર કરી બતાવો એ પણ મારી તમારી ક્યાંક ને ક્યાંક ફરજમાં આવતું. આપણે આપણી માં હોય તો એના દામન ઉપર કોઈક ડાઘ લગાવે તો આપણને કેમ ન સહન થાય? તો આ પણ આપણી માં છે અને આપણે એને એવી રીતે આપણે એને જતન કરીએ છીએ. અને ખાસ કરીને ભાઈ આપણે જે તમારા પ્રોડક્ટ છે, બરોબર, એની વિશે હું પાછો આવું ચર્ચામાં. તો આ પ્રોડક્ટની પ્રોસેસ કઈ રીતની હોય છે, કેવી રીતે બને છે અને એમાં કયા કયા મટીરિયલ્સનો ઉપયોગ થાય છે, પહેલા તો એ મને કહો, જેથી કરીને ખેડૂતોને ખબર પડે સાદી ભાષામાં કે ભાઈ આ કઈ રીતે બને છે, શું કામ આ કરવું જોઈએ અને મારે શું કામ યુઝ કરવું જોઈએ એના માટે. હવે જ્યારે આપણે પહેલી વખત એવો નિર્ણય લીધો કે આપણે ખરેખર કાર્બન બેઝ પ્રોડક્ટ બનાવવી જોઈએ, તો અમે એક એવું રિસર્ચ કર્યું કે એવી કઈ વસ્તુ અવેલેબલ છે આપણી પાસે કે જેમાંથી ઓર્ગેનિક કાર્બન આપણને મેક્સિમમ મળી રહે. તો એવા મટીરિયલ્સ ઉપર કામ કરતા કરતા અમને ખબર પડી કે શુગર મિલ, જે ખાંડસરી આપણે જેને કહીએ, ખાંડનું જે પ્રોડક્શન કરે, એમાં શેરડીમાંથી જ્યુસ કાઢ્યા પછી જે શેરડીનો વેસ્ટ જે વધે છે, જેને આપણે પ્રેસમડ કહીએ, એ એક એવી વસ્તુ છે કે એની અંદર કાર્બનની માત્રા ઊંચી છે. બીજા નંબરમાં થોડું એની અંદર સ્વીટનેસ છે, ગળપણ. એની અંદર મોલાસીસનો પણ ભાગ છે. મોલાસીસ એટલે એવી વસ્તુ કે શુગર મિલમાંથી જ્યારે ખાંડની જે પ્રોસેસ થતી હોય ને, એમાંથી એક પાણી વચ્ચે નીકળે છે, એ આની અંદર મિક્સ થતું હોય, એટલે એની અંદર ગળપણ પણ છે. અને મેં આગળ જે વાત કરી એવી રીતે એની અંદર બીજા અનેક પ્રકારના માઇક્રોબ્સ છે, જે આપણે બેક્ટેરિયાની વાત કરી. હવે આ એક કોમ્બિનેશન એવું છે કે એને જ્યારે તમે કમ્પોસ્ટિંગ કરી અને ખાતર બનાવવાની જ્યારે પ્રોસેસ કરો છો, તો એમાં કેવું થાય છે કે એની અંદર પ્રાકૃતિક રીતે જે બેક્ટેરિયા છે ને, એ તો છે જ, એની ઉપરથી એડિશનલ આપણે એઝેટોબેક્ટર, નાઇટ્રોબેક્ટર અને ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા આપણે એની અંદર એડ કરીએ છીએ. તો આ જે ગળપણની મેં વાત કરી કે એની અંદર થોડીક સ્વીટનેસ હોય, તો એ શું કરે, આ બેક્ટેરિયાનો ખોરાક બને. એની અંદર ફ્રુક્ટોઝ ને સુક્રોઝ હોય, એ બેક્ટેરિયાનો ખોરાક બને અને એને ડેવલપ કરવામાં ઝડપી મદદ કરે. બીજું, એને જે ભેજ જોઈએ છે એ ભેજ પણ એની અંદરથી એને મળી રહે. અને આ આખી પ્રોસેસના અંતે જે આછા લીલા કલરનો જે પદાર્થ હોય, એ જે પ્રેસમડ કાચું હોય ત્યારે એ આખું બ્લેક કલરનું થઈ જાય 45 દિવસની પ્રોસેસ પછી. અને બ્લેક કલરનું થયા પછી એની અંદર 30 થી 35% ઓર્ગેનિક કાર્બન જનરેટ થાય. એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે. એની સાથે જે મેં મોલાસીસની વાત કરી એનો જે પાર્ટ આવે છે, એને લીધે થઈ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર બીજા સેન્દ્રીય ખાતરો કરતા થોડું ઊંચું હોય છે. એ એક્સ્ટ્રા બેનિફિટ મળે છે, બરાબર. અને આ જે આખી પ્રોડક્ટ તૈયાર થઈ એ આખું કમ્પ્લીટ એક આપણે જેને કહીએ ને કે જે જમીનને જરૂરી છે એવું આખું પેકેજ આખું તૈયાર કરે છે. એટલે આની જે આખી પ્રોસેસ છે એ આ પ્રોસેસ છે. અને એની અંદર બીજું એડિશનલ કે અમે એવા
મટીરિયલ્સ એની અંદર ઓર્ગેનિક મટીરિયલ એડ કરીએ છીએ આ સિવાય કે જેમાં ફ્લફી મટીરિયલ આપણે જેને કહીએ ને કે એકદમ હલકું હોય અને ભેજ પકડવાની ક્ષમતા એની વધારે હોય. એ મટીરિયલને તમે અહીંયા ટેબલ પર મૂકો ને અને 2 થી 3 કલાક જવા દો તો મટીરિયલ તમે જ્યારે મૂકો પેકિંગમાંથી કાઢી અને એકદમ કોરું હોય અને થોડો સમય જાય ને તો તમને એકદમ ચીકાશ પકડી આંગળી ફેરવો તો ચીકણું. એટલે એવા મટીરિયલ્સ એની અંદર અમે એડ કરીએ છીએ કે જે જમીનમાં હ્યુમસ બનાવવામાં ઝડપી મદદ કરે. તો આ આખી આપણે જે સેન્દ્રીય ખાતર છે આપણું એ બનાવવાની આખી પ્રોસેસ છે. અને ખાસ કરીને આપણી જે આ પ્રોડક્ટ છે તે વધારે વેચાણ કયા એરિયામાં વધારે છે? પર્ટિક્યુલર ગુજરાતની જ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ વધારે આપણો માલ જાય છે? કારણ કે આ પ્રશ્ન હું એટલા માટે પૂછું કારણ કે ખેડૂતોના મનમાં સ્વાભાવિક રીતે એવો કંઈક પ્રશ્ન હોય છે કે ભાઈ આ લોકો કેવી રીતે સેલ કરતા હોય, ક્યાં જતું હશે, કોણ કેટલા ખેડૂતો આની ઉપર ટ્રસ્ટ કરતા હશે, તેના માટેનો મારો આ સવાલ છે. તો વધારે પડતું આપણું વેચાણ કઈ જગ્યા ઉપર છે અથવા તો કયા જિલ્લામાં? આપણું સૌથી વધારે જે વેચાણ છે એ સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ, એમાં પણ બોટાદ જિલ્લો, ખાસ કરીને બોટાદ જિલ્લાના લગભગ ગામડાઓ બધા જ એની અંદર સમાવેશ થઈ જાય છે. પછી આપણે બનાસકાંઠા છે, અરવલ્લી છે, જે બટેટાનો ક્રોપ અને મગફળી વધારે થતી હોય છે, એ વિસ્તાર છે. અત્યારે આ 2 વિસ્તારમાં આપણે વધારે સેલ કરી રહ્યા છીએ. પછી કોઈ અલગ વિસ્તારમાંથી કોઈ ડીલર જો આવે છે અગર તો પોસિબલ ખરું કે તમે એને વેચાણ કરાવી શકો અથવા તો માલ સપ્લાય કરી શકો? હા, આપણી જે કાંઈ કંપનીની ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ પ્રમાણે મીટિંગ કરી અને જે એના ધારાધોરણો છે એ જો મેચ થતા હોય તો આપણે કોઈ પણ વિસ્તારમાં કામ કરીએ. એટલે મિત્રો આ પ્રશ્ન પૂછવા પાછળનો ક્યાંક ને ક્યાંક હેતુ મારો એ રીતનો હતો કે તમે પણ જો અગર જોવા માંગતા હો અથવા તો કંપનીની જે કહેવાય ને કે ભાઈ એના જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે તેનો નંબર આ નીચે હું લાઈનમાં આપું છું અને કોન્ટેક્ટ કરીને તમે આ પ્રોડક્ટ વિશે પણ માહિતી આના વિશે મેળવી શકો છો. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પણ અમને જણાવજો જેથી કરીને સુમિતભાઈ સાથે અમે કોન્ટ્રીબ્યુટ કરીને તમારા પ્રશ્નનું અમે ચોક્કસથી અમે નિરાકરણ એમાં આપશું તમને. અને ખાસ કરીને સુમિતભાઈ તમે વિષય જ્યારે ઓર્ગેનિકનો જ છે બરોબર, તો આપણે સૌરાષ્ટ્રની પર્ટિક્યુલર વાત કરીએ. જો કે ગુજરાતની અંદર આમ ગણો તો બધા વિભિન્ન ક્ષેત્રોમાં અલગ અલગ ખેત ઉત્પાદનો લેવામાં આવે છે. જેમ કે આપણે દક્ષિણ ગુજરાતમાં શેરડીની બધા પાકો વધારે પડતા લેવાય છે બરોબર. અને મેં એક જગ્યાએ જો આજે હું વિશ્વંભરી ધામનું નામ લેવા માંગુ છું તમારી સામે કે દક્ષિણ ગુજરાતમાં લોકોની એવી માન્યતા છે કે અહીંયા આપણે સિંગ નથી થતી, માંડવીના પાક અહીંયા ન થાય, પણ ત્યાં એ લોકો માંડવીનો ફસલ એવી રીતની લે છે, માંડવીના છોડો ઉગાડીને અમને એને બતાવ્યા પણ ઉખેડીને કે જો આમાં કેવી ફસલ, એ 100% ઓર્ગેનિક ખેતી કરે છે. બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક તમે જે વાત કરી હતી ને થોડા સમય પહેલા કે ભાઈ જે આ લોકોનું જે માઇન્ડસેટ બધા ફિક્સ કરી દીધું આમ થાય તેમ થાય, તો આવા જો વિરોધાભાસી જો વિરોધ આપણને પરિણામો જો જોવા મળતા હોય તો હું એવું માનું છું કે ઓર્ગેનિક આપણે જો 100% અપનાવી લઈએ તો ધારાબારું પરિણામ તો મળે જ. તે 100%. આની ઉપરથી મને એક વસ્તુ મહત્વની યાદ આવી ગઈ, આપણે ચર્ચા કરી લઈએ. VRTI સંસ્થા છે એ આપણે ડેડાણ ખાંભાવાળો જે વિસ્તાર છે ત્યાં ગીરની શરૂઆત સંસ્થા કામ કરે છે, વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એ લોકોએ 2021-22માં અમારી પ્રોડક્ટ એણે મંગાવેલી. એમનો એક પ્રયોગ ચાલતો હતો કે જે ખારો પટ છે ને એની ઉપર ચણા, ઘઉં આ બધા પાકો થતા નથી. તો એ ત્યાં આપણે આ તો એકદમ આખું વિરોધાભાસી વાત કે એમાં આપણે કઈ રીતે સફળતા મેળવી શકીએ. એટલે મારી એમના જે કઈ ઓફિસર છે એની સાથે વાત થઈ અને મેં એમને કીધું કે આ પ્રોડક્ટ તમે લઈ જાઓ, તમારા જે કાંઈ ટ્રાયલ ને ડેમોન્સ્ટ્રેશન છે એમાં તમે કરો. મને વિશ્વાસ છે કે તમારી ખારી જમીનમાં પણ આ હ્યુમસ બનાવવા માટે સક્ષમ છે આ વસ્તુ. તો એ લોકોએ 1 વર્ષ એની ઉપર પ્રયત્નો કર્યા. બીજા વર્ષે મારી ઉપર ફોન આવ્યો કે સુમિતભાઈ આપણે એક લાઠીમાં મીટિંગનું આયોજન કરેલું છે અને ત્યાં આપણે દિલીપભાઈ સંઘાણીના એમના પુત્ર મનીષ સંઘાણી પણ ત્યાં આવેલા હતા. FPO ની મીટિંગ હતી, ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું આખું એક ગ્રુપ હતું.
અને એમણે ત્યાં આખી ચર્ચા કરી કે જે વસ્તુ અમને એવું લાગતું હતું કે ખારા પાટમાં આ વસ્તુ થાય નહીં, એને સક્સેસફુલી એણે ઉગાડી. એના ફોટોગ્રાફ્સને એ પણ છે, એમના જે કંઈ એણે ડેટા લીધેલા છે એ પણ છે. અને એ પછી અમે 2-3 મિટિંગો કરી ફાર્મરને. એ લોકોએ એવું કીધું કે તમે આવો, અમારા જે ફાર્મરો છે એને આ ઓર્ગેનિક ઉપર થોડું ગાઈડન્સ આપો, અને જે કાંઈ એમના મગજમાં જે મિથ છે અત્યાર સુધી જે કાંઈ ધારણાઓ ચાલી આવે છે તો એના ઉપર થોડું આપણે પછી અમે મિટિંગ કરેલી ને ફાર્મરને આ બધી માહિતી આપેલી અને આપણે કામ કરેલું. એટલે એનો ડેટા આપણી પાસે હજી પણ પડેલો છે. એટલે ઓર્ગેનિક વસ્તુના આવા રિઝલ્ટ છે કે જે જમીનમાં કંઈ થતું નથી એ જમીનને પણ એમાંથી ફળદ્રુપ બનાવવાની તાકાત એમાં છે. પણ બની શકે કે જે જમીનમાં કંઈ પણ થતું નથી ને બંજર છે એને થોડો સમય લાગે, પણ તમે તમારી પાસે જે જમીન છે ને ખેતી જે કરો છો એમાં તો તમને પહેલા વર્ષથી જ આ વસ્તુ રિઝલ્ટ બતાવવાનું ચાલુ કરે છે. બીજું તમને કહું કે અમારા ફાર્મરો, હું તમને જે વિડીયો આપીશ એમાં તમે જોઈ શકશો કે ફાર્મરોએ પાયામાં ડીએપી વાપરવાનું બંધ કરી. અમારી પાસે એક એવી કોમ્યુનિટી છે કે જેને ડીએપી વાપરવાનું બંધ કરી દીધું છે. ઈ લોકોએ જાતે એવું નક્કી કર્યું આ પ્રોડક્ટને 3-4 વર્ષ યુઝ કર્યા પછી કે ખરેખર પાયામાં ડીએપી ન વાપરીએ તો ચાલે, આપણે સેન્દ્રીય વાપરીએ તો એનું એક તો જર્મિનેશન સારું થાય, છોડવો ઉગતા વેત બળમાં ઉગે, અને છેક સુધી છોડવાની જે લીલાશ આપણે જેને કહીએ એ આખી અલગ જ દેખાય આવે. એટલે અત્યારે અમે જે પ્રયત્નો કર્યા છે ને પ્રકાશભાઈ, એમાં એક એવું છે કે એક ઓપ્શન અમે આપ્યો કે ભાઈ કાર્બન માટે તમે એક સારી વસ્તુ તમે સિલેક્ટ કરી શકો, પણ પાછળથી જે બધા ન્યુટ્રિશનો જે આપણે આપવાના છે કે ભાઈ કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર છે, મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ઝિંક, આ બધી વસ્તુ જમીનમાં જે રાસાયણિક ખાતરનો જે વધારે પડતો પ્રયોગ કર્યો એના કારણે આ બધી વસ્તુ લો થઈ ગઈ છે. તો હવે એને ઓર્ગેનિક ફોર્મમાં આપવા માટે આપણે શું કરી શકીએ? કારણ કે સપોર્ટિવ સિસ્ટમ આપણે ગણીએ તો પાયાના ખાતર તરીકે તો અમે આપી દીધું, પણ પાછળથી 1.5-2 મહિનાનો ક્રોપ થાય પછી જે કાંઈ પાછળથી આપવાનું છે તે તો રાસાયણિક ખાતર સ્વરૂપે ખેડૂતોને આપવા જ પડે છે. તો હવે એના માટે અમે નવી પ્રોડક્ટો લાવી રહ્યા છીએ. એ દિવાળી પછી અમે લોન્ચ કરશું કે જે 100% ઓર્ગેનિક ફોર્મ છે અને લિક્વિડ ફોર્મ છે. જંતુનાશક દવાઓ જેમ કે જંતુનાશક દવાઓ જે આપણે ઉપરથી સ્પ્રે કરે ને એવી રીતે તમે આને સ્પ્રે પણ કરી શકો. સ્પ્રે કરો તો પણ કામ આપે, એને સોઇલ એપ્લિકેશન કરો, નીચેથી આપો, ડ્રીપમાં આપો તો પણ કામ આપે. તો આવી પ્રોડક્ટ અમે લાવી રહ્યા છીએ જેથી કરીને અમારો પ્રયત્ન એવો છે કે પાયાથી માંડી અને ક્રોપ પૂરો થાય ત્યાં સુધી ખેડૂતને રાસાયણિક ખાતરના ઓપ્શન પર જવું ના પડે. સંપૂર્ણ ઓર્ગેનિક ઓપ્શન્સથી જ એનો આખો ક્રોપ પૂરો થઈ જાય. અને એ જે પ્રોડક્ટ જે અમે અત્યારે ડેવલપ થઈ રહી છે, જે લાવવાના છે, એ પ્રોડક્ટ એવી છે કે રાસાયણિક ખાતર કરતાં પણ ઝડપી એબ્ઝોર્પ્શન થાય છે. છોડવો જલ્દી એને લે છે અને એના રિઝલ્ટ બતાવે છે. પ્લસ એનું જે પ્રમાણ છે એ એકદમ ઓછું આપવું પડે છે. 1 એકરે 500 ml નો ડોઝ છે એનો, લિક્વિડ ફોર્મમાં છે. એટલે એની અંદર ફોસ્ફરસ અમે લાવવાના છીએ, પોટાશ અને એક માઇક્રોન્યુટ્રનનું કોમ્બિનેશન છે જેમાં ઝિંક, બોરોન, કેલ્શિયમ અને મેંગેનીઝ આનું કોમ્બિનેશન છે. સુમિતભાઈ, ખાસ કરીને ભારતમાં યુવાઓ વધારે છે. ભારત જ એક એવો દેશ છે જેની પાસે યુવાનો વધારે છે, અને આપણી કમનસીબી ગણો કે જે કઈ ગણો તે અત્યારનો યુવા ખેતીથી દૂર જતો જાય છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક પ્રમાણમાં યુવાનો એવો પણ બતાવી છે જેને ખેતીમાં ઇન્ટરેસ્ટ છે, બરોબર, એને કંઈક એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક કરી બતાવવું છે. તેના માટે એ લોકો મહેનત કરે છે, જજુમે છે, અને તમારી જેવા કંઈક એવા સારા એવા પરિણામો પણ લાવે છે. જે કહેવાય ને કે ભાઈ જે કઈ દ્રષ્ટિકોણ હોય એનો તેમાંથી કંઈક નું કંઈક પરિણામ લાવે છે, બરોબર. તો તેવા યુવાઓને તમે જે ખેતી માટે જે પ્રોત્સાહિત છે તેવા યુવાનોને તમે શું સંદેશો આપવા માંગો છો? હવે આપણે એક જે મારી સમજણ છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો યુવા વર્ગ જે પણ છે, જેને ઇન્ટરેસ્ટ છે અને જેને નથી એ પણ, પ્રકાશભાઈ, આજનો સમય એવો છે કે આપણે પૈસા માટે
રાત દિવસ દોડીએ છીએ અને મહેનત કરીએ છીએ. પૈસાથી આપણે જે મટીરિયાલિસ્ટિક જે વસ્તુ છે, ભૌતિક વસ્તુઓ, એ બધું આપણે કદાચ ખરીદી શકીએ, પણ જે વસ્તુ બહુ જ જીવન માટે જરૂરી છે, કે જેના વગર જીવન શક્ય નથી, એ કુદરતે આપણને ફ્રીમાં આપેલી છે. હા. હવા, પાણી, સ્પેસ, અવકાશ જેને આપણે કહીએ. અવકાશ વગર કદાચ આપણી બેની જે વાત ચાલે છે, કે મારાથી તમારા સુધી શબ્દોનું પહોંચવું એ પણ શક્ય નથી. શક્ય નથી. ધરતી. તો આ કમાવાની ભાગદોડમાં જે વસ્તુ અતિ મહત્વની છે ને આપણને જે ફ્રીમાં મળે છે તેને આપણે કદાચ યાદ પણ નથી કરતા, કે એના પ્રત્યે આપણે આભાર પણ પ્રગટ નથી કરતા. એમાંની એક વસ્તુ આ માટી, આપણી જમીન. આ જમીન વગર આપણું જીવન શક્ય નથી. ખોરાક જ બનવાનો બંધ થઈ જાય તો તમારું જીવન તમે વિચારી શકો ખરા? કલ્પના પણ ન થાય ને, કોઈ પણ જીવ સૃષ્ટિની કલ્પના ન થાય. તો આપણી એટલી પણ જાગૃતતા નથી કે જે વસ્તુ આપણને કુદરતે ફ્રીમાં આપી છે ને એના પ્રત્યે આપણે આભાર પણ પ્રકટ કરવા માટે. આ ખબર ક્યારે પડે? જ્યારે એની અછત પડે ને, ત્યારે આપણને બધું યાદ આવે. બધું યાદ આવે આપણને, એ સિવાય યાદ નથી આવતું. એટલે મારું માનવું એવું છે કે આપણને જે જમીનો મળી છે, જેટલા પણ યુવાનો અત્યારે શહેરમાં જે લોકો રહે છે, કદાચ એમના વડીલો, એમના માવતરો ગામડે ખેતી કરતા હશે, તો જે જમીનો એમને વારસામાં મળી છે, એ જ જમીન એમની આગળની પેઢી માટે જે એને આપવાની છે, તો જે પ્રમાણે જે સ્થિતિમાં જે જમીન મળી છે એ જ સ્થિતિમાં આગળ આપવી એ આપણી બધાની નૈતિક જવાબદારી છે. અને અત્યારે જે બધા રિસર્ચ થયેલા છે એમાં એવું બતાવે છે કે જે પ્રમાણે અત્યારે રાસાયણિક ખાતરોના પ્રયોગ થઈ રહ્યા છે અને એનો જે રેશિયો વધી રહ્યો છે, એ પ્રમાણે જો આમને આમ 20 થી 25 વર્ષ ચાલ્યું તો માટી છે એ માટી નહીં રહે, એ રેતીમાં કન્વર્ટ થઈ જશે. અને રેતીમાં કન્વર્ટ થઈ ગયા પછી તમે તમારું જીવન વિચારી જ ના શકો. એટલે આ બહુ પ્રશ્ન અઘરો છે. આપણને અત્યારે કંઈ દેખાતું નથી એટલે આપણે ધ્યાન પર નથી લેતા. બીજું હું તમને કહું કે મોટી મોટી કંપનીઓ, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી કંપનીઓએ હમણાં થોડા સમયમાં હજારો એકરમાં ફાર્મલેન્ડ્સ ખરીદી છે. શું કામ? એ લોકો ભવિષ્ય જોઈ શકે છે, એટલા માટે એની તૈયારી અત્યારથી કરે છે કે જમીનની એવી શોર્ટેજ ઊભી થશે. જમીનની શોર્ટેજ એટલે કે ફળદ્રુપ જમીનની શોર્ટેજ, કે તમારે ઉગાડવું હશે ને પણ તોય ઉગતું નહીં હોય. પણ અમે અત્યારે એવી જમીનો તૈયાર કરીને રાખીએ કે જે ડેમેજ ન હોય અને ભવિષ્યમાં આપણને કામ લાગે. એટલે કમાવું જરૂરી છે બધાને જ. જીવન જરૂરિયાતની વસ્તુઓ એ કરવા માટે બધું જ જરૂરી છે, પણ આપણને કુદરત પાસેથી જે વસ્તુ મળેલી છે એના માટે કંઈક ને કંઈક આપણે કરવું જોઈએ. એના માટે કદાચ એવું પણ ન થઈ શકે સુમિતભાઈ કે ભાઈ 5 કેરામાં જ તમે ટ્રાય કરો પહેલી વાર અને તફાવત જુઓ. હા, કારણ કે માર્કેટિંગ બેઝ ઉપર તો કદાચ કોકને ખોટું પણ લાગે કે પોતાની પ્રોડક્ટ હોય એટલે બોલે, બધા વખાણ કરવાના છે. 100%ની વાત છે. આ ખેડૂત મિત્રો હું તમને શા માટે કહેવા માંગુ છું? કારણ કે આ અત્યારના સમયની, સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. આવનારા ભવિષ્યમાં કોઈ પણ આવી રીતે જો આપણે કરશું તો ટકવાના નથી. 100%ની વાત છે. અને ભાઈએ જેમ કીધું એમ માટી છે એ માટી નથી રહેવાની, રેતી બની જવાની છે. અને રેતી બની જાય ને પછી એમાં લાગણી પણ નહીં હોય અને તમારી એની પાસે કોઈ માગણી પણ નહીં હોય. એટલે આ લાગણી અને માગણીનો સમન્વય જો જાળવી રાખવો હોય તો આ રીતે આપણે કરવું જ પડશે. અને કદાચ કોઈ ખેડૂત સુમિતભાઈ તમારી સાથે જ પર્ટિક્યુલર વાત કરવા માંગતો હોય, એને એવો વિશ્વાસ કેળવો કે તમારી ડીલર ટીમ અથવા તો કોઈ સેલ્સમેન સાથે વાત ન કરતા સીધું જ તમારી સાથે કોન્ટેક્ટ કરો, તમે તમારો નંબર શેર કરી શકો ખરા? જી હા, તો એ પણ ચોક્કસથી એક વખત તમારો નંબર બોલી જાઓ એટલે જેથી કરીને કોઈ ખેડૂત મિત્રને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો તો આપણી સાથે વાત કરી શકે. મારી સાથે સંપર્ક કરવા માટે તમે 9737862060 આ નંબર પર સંપર્ક કરી શકો. ફરી વખત બોલું, 9737862060 આ નંબર પર તમે મારી સાથે સીધો સંપર્ક અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. બીજી મહત્વની વસ્તુ આપણે જતા એ ચર્ચા કરી લઈએ કે
જે પણ ખેડૂત મિત્રો અને જે પણ લોકો આ પોડકાસ્ટ જે જોવાના છે હા. એમને એક મેસેજ એવો કે બિલકુલ એવું ન વિચારે કે કંપનીની જાહેરાત અને આ અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને ખરીદવા માટે અમે પ્રેરિત કરીને અમે નફો વધારે લઈએ એવું નહીં વિચારતા. એકમાત્ર મેસેજ એવો કે કોઈ પણ કંપનીનું તમે વાપરો પણ સેન્દ્રીય ખાતર વાપરતા થાવ. તમારે શરૂઆત કરવી પડશે. સારું મટીરિયલ એ ઓળખવું એ તમારી જવાબદારી છે. હા. કારણ કે કાર્બન નહીં આપો ને તો જમીનની ચયાપચયની ક્રિયા એની વિઘટન કરવાની ક્ષમતા આજ જો પૂરી થઈ જશે તો વનસ્પતિ ખોરાક ક્યાંથી લેશે એ મોટો પ્રશ્ન છે. અને એને જીવંત રાખવા માટે તમારે કાર્બન એ એવી મહત્વની વસ્તુ જેને આપણે કહી શકીએ કે જમીનનો આત્મા કહેવાય. કાર્બન એ બહુ જરૂરી છે. જે કાર્બન છે એ ઓર્ગેનિક ખાતરો, કમ્પોસ્ટ ખાતરો, મેન્યોર એમાંથી જ મળશે. બીજો કોઈ એનો રસ્તો નથી કાર્બન આપવાનો. એટલે ખેડૂત મિત્રોને સંદેશ એટલો જ કે કોઈ પણ રીતે તમે બની શકે તો કાર્બનને જમીનમાં પૂરું પાડવાની કોઈ પણ રીતથી પ્રયત્ન કરો. એ તમારા આવનારા સમય માટે સારું છે, તમારી આવનારી પેઢી માટે સારું છે. તો મિત્રો આજનું જે સેશન હતું તે ખાસ કરીને મારા ખેડૂત મિત્રો માટેનું એક કહેવાય ને કે એક વાઘપુષ્પ અમે અર્પણ કરીએ છીએ. અને આજે નહીં તો કાલે આ વસ્તુ અપનાવ્યા વગર આપણે નહીં ચાલે. અને આપણે પરિણામ જોઈ રહ્યા છીએ કે કારણ કે ડાયાબિટીસ તો અત્યારે સામાન્ય થઈ ગયું, નકર બહુ જ્વલંત જોવા મળતું ને સુમિતભાઈ. ડાયાબિટીસ તો અત્યારે સાવ નોર્મલ રોગ છે. અત્યારે તો નામ ન સાંભળ્યા હોય એવા રોગ આપણને સાંભળવા મળે. તો આ ખતરામાંથી જો આપણે બહાર આવવું હોય અને આવનારી પેઢીને આપણે સોને કી ચીડિયા પાછી આપવી જ હોય ધરોહરમાં, તો આપણે આ ખરેખર આ વસ્તુની જાળવણી મારે ને તમારે જ કરવાની રહેશે. તો વધુમાં કાંઈ વિશેષ માહિતી હોય તો ભાઈના નંબર આપેલા છે, અથવા તો કોમેન્ટના માધ્યમથી પણ આપ સવાલ કરી શકો છો, જેમાંથી અમે ભાઈ સાથે કોન્ટ્રીબ્યુટ કરીને અમે તમારો જવાબ ચોક્કસથી લેવાનો પ્રયત્ન કરશું. અને આજનો પોડકાસ્ટ અહીંયા હું સમાપ્ત કરું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ.